નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરવાનો। આગામી ઈદ અને રામનવમી તહેવારને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં આવનારા ઈદ તથા રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે એસીપી અને પીઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન બંને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત સભ્યોને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોએ પણ તહેવારો દરમિયાન ભાઈચારો અને એકતા જાળવી રાખવા તથા કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે લોકોને જાગૃત કરવાની વાત કરી હતી। પોલીસ વિભાગ દ્વારા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા અને જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। બેઠકના અંતે સૌએ મળીને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। શું સૂચનાઓ આપવામાં આવી છે, શું સામેથી સુઝાવ આવ્યો? જી હા, આગામી દિવસોમાં હિન્દુ સંપ્રદાય અને મુસ્લિમ સંપ્રદાયના અગત્યના ધાર્મિક તહેવારો આવી રહેલ છે। આ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવા હેતુથી આજે હિન્દુ મુસ્લિમ બિરાદરો અને હિન્દુઓના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગમાં ખાસ કરીને પોલીસ દ્વારા સુવ્યવસ્થિત રીતે બંદોબસ્ત રાખવામાં આવેલો છે, તેમજ પોલીસ વિભાગ દ્વારા ડે એન્ડ નાઇટ પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે અને કંઈ પણ ઘટના બને તો 100 નંબર અથવા સીધો પોલીસનો સંપર્ક કરવા એક સમજ કરેલી છે તથા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે આપણા ગલી મોહલ્લા શહેરી વિસ્તારોમાં કોઈ અઘટિત ઘટના ન બને તે બાબતે પણ પ્રજાને અપીલ કરશું। આવી એક સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે 20-21માં રમજાન ઈદ છે, 26 તારીખે રામનવમી છે અને આવતી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે અને આવતી 19 તારીખે ચેટી ચાંદ તથા 31 તારીખે મહાવીર જયંતિ છે। એટલે આગામી 10-12 દિવસમાં 5 જેટલા હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયના તહેવારો આવેલા છે। એકબીજા સાથે ભાઈચારાથી રહે અને તહેવાર ઉજવે એવી પોલીસ વિભાગ તરફથી અપીલ કરવામાં આવેલી છે। સમિતિની બેઠક યોજાઈ હતી, શું ચર્ચા કરવામાં આવી, પોલીસ દ્વારા શું સૂચના આપવામાં આવી? આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર પીઆઈ શ્રીના આમંત્રણને માન આપીને દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા હાજર થયા છે અને આવનારા દિવસોના અંદર તહેવારો આવે છે, દાખલા તરીકે ઈદ, રમજાન ઈદ, ત્યાર પછી રામનવમી, ત્યાર પછી હનુમાનજીની શોભાયાત્રા અને ગુડી પડવા એવા તહેવારો આવી રહ્યા છે અને એ તહેવારો સારીથી અને શાંતિથી કઈ રીતના પ્રસાર કરવી એવી રીતના એસીપી અને પીઆઈએ માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શનના હિસાબે અમે આ તહેવાર મનાવવા તૈયાર થઈ ગયા છે।